ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે સંતોષી શિવાય. શહેરથી દૂર એક મજદૂર ભાઈ બહેનોની એક કોલોની હતી. એમાં બધા મજદૂર ભાઈ બહેનો પોતાના કાચા કામચલાઉ ઘર બાંધીને રહેતા હતા અને ત્યાં આગળ એક મોટું પીપળાનું ઝાડ પણ હતું. બધા મજદૂર ભાઈ બહેનો રાતના સાંજે પોતાનું કામ પતાવીને આવે ને એટલે ઝાડ નીચે બેસે અને 2 ઘડી આરામ કરે. અને એમના છોકરાઓ બધા ત્યાં આગળ પાછળ દોડાદોડ ને કૂદાકૂદ કરીને બધી રમતો રમે. આ બધા છોકરાઓની એક પ્રિયમાં પ્રિય ફેવરેટ ગેમ એટલે ટ્રેન. બીજી બધી રમતો રમે કે ના રમે પણ ટ્રેન તો એ લોકોને રમવું જ પડે. બધા છોકરાઓ ભેગા થાય અને કોઈ બી એક છોકરો કે છોકરી બને ટ્રેનનું એન્જિન. અને પેલી એન્જિનમાંથી વરાળ નીકળે ને એવી રીતે મોઢું કરી અને છોક 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 કરતો આગળ ઊભો રહી જાય. અને બાકીના બધા છોકરાઓ બને ટ્રેનના ડબ્બા. આગળ ઊભેલા છોકરાનું કે છોકરીનું શર્ટ પકડી ટાઈટ પકડી આમ પકડી અને એ લોકો આખી એક સીધી વાંકી ચૂકી લાઈન બનાવે અને ખીખી ખીખી કરતા હસતા હસતા આખા મેદાનમાં એન્જિન જેમ લઈ જાય ને એમ વાંકે ચૂકે સીધે આગળ પાછળ ટ્રેન દોડાદોડ કરી અને છોકરાઓના હાસ્યથી આખા વાતાવરણમાં જાન આવી જતી હતી. હવે આ છોકરાઓના રોલ રોજ બદલાય. આજે જે છોકરો એન્જિન બન્યો હોય એ કાલે ટ્રેનનો બીજો કોઈક ડબ્બો બને. પહેલો બીજો ડબ્બો બનનાર છોકરો ત્રીજો ચોથો બને કે ટ્રેનને છેલ્લેથી બીજો ડબ્બો બને. પણ બધા પોતાના રોલ બદલે, એમનો ક્રમ રોજ બદલાય. પણ આ બધામાં શિવાય નામનો એક છોકરો હતો. શિવાયની એકદમ અણિયાળી આંખો, કાળા ઘમ્મર, લાંબા વાંકડિયા વાળ અને મોઢા પર હંમેશા એક આછું સ્મિત રહેતું હતું. એ શિવાય હંમેશા છેલ્લો ડબ્બો બને. ટ્રેનનો છેલ્લો ડબ્બો એટલે ગાર્ડ જ બને. એનો રોલ એ ક્યારેય બદલવા જ ના માંગે અને પોતે જ હંમેશા છેલ્લો ડબ્બો બને. એની પાસે પહેરવામાં હતું એક ઘૂંટણ સુધી આવતું એક ઘસાયેલું પેન્ટ અને હાથમાં એક ચીંથરે હાલ આછા લાલ રંગનું એક કપડું હતું. પણ સિવાય આ કપડાથી પણ ગાર્ડ જેમ સિગ્નલ આપે ને લાલ લીલી ઝંડી ફેરાવીને એમ હાથમાં પોતાનું કપડું લહેરાઈ અને ટ્રેનને સિગ્નલ આપે. ચલો સિગ્નલ મિલ ગયા, ગાડી ચલાવો ગાડી ચલાવો. છોક 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 કરતો આખી ગાડીને એ દોરવ્યા કરે અને પોતાના એ રોલથી હંમેશા બહુ જ ખુશ રહેતો હતો. હવે આ બધું જ રોજ ત્યાં ઝાડ નીચે બેસતા કિશોર કાકા જોયા કરે. કિશોર કાકાને થાય કે આ છોકરો ક્યારેય એન્જિન બનતો નથી કે કોઈ ટ્રેનનો બીજો ડબ્બો પણ બનતો નથી. એકવાર તો એમનાથી રહેવાયું જ નહીં. એમાં તો શિવાયને બૂમ પાડીને બોલાવીને પૂછ્યું, બેટા શિવાય, તને કોઈ દિવસ એન્જિન બનીને આગેવાની લઈને ટ્રેનને આમથી આમ દોડાવવાનું મન નથી થતું? કાં તો પછી ટ્રેનનો વચલો ડબ્બો બન, છેલ્લેથી બીજો ત્રીજો ડબ્બો બન કે જેથી આખી ટ્રેનનું બેલેન્સ જાળવવાની તને ખુશી મળે. એટલે શિવાય તો એકદમ હસતા હસતા કોઈ પણ જાતના ફરિયાદ વગર હસતા હસતા કે, પણ કાકા મારી પાસે શર્ટ જ નથી. શર્ટ બહુ જરૂરી છે કાકા. પાછળ ઊભેલા છોકરાને માટે એ શર્ટ પકડીને ટ્રેનને ફાસ્ટમ ફાસ્ટ દોડાવવા માટે શર્ટ તો બહુ જરૂરી છે કાકા. પણ હું તો મારા આ રોલથી બહુ ખુશ છું. જુઓ ને, હું સિગ્નલ આપું ત્યારે જ તો ગાડી ચાલે છે. સિગ્નલ ના હોય ત્યારે ગાડી કેવી ઊભી રાખી શકું છું? અને મારી પાસે શર્ટ નથી તો શું થઈ ગયું? પણ તો પણ હું છેલ્લો ડબ્બો બની અને મારો આ રમતમાં હિસ્સો તો હું બની શકું ને. મને એનો બહુ આનંદ છે અને મારી પાછળ બીજું કોઈ હોય જ નહીં એટલે મારો શર્ટ પકડવાનો કોઈને વાંધો જ ના આવે. એટલે હું તો મારા રોલથી કાકા બહુ ખુશ છું એમ કહી અને દોડતો એ સિગ્નલ મળી ગયું છે, ચાલો ટ્રેન ચલાવો એમ કરતો પાછળ જોડાઈને છુક 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 કરતો પાછો ટ્રેનનો હિસ્સો બનીને દોડવા લાગ્યો.
કિશોર કાકા તો આ શિવાયને જોતા જ રહી ગયા. આ છોકરાએ તો કેટલી મોટી વાત કરી કાઢી. એની પાસે જે છે એમાં એને કેટલો બધો આનંદ છે. એની પાસે જે નથી એની નથી એને કોઈ ફરિયાદ કે નથી કોઈ અફસોસ. પોતાની પાસે જે છે એનો મહત્તમ ઉપયોગ કરીને પણ આ શિવાય કેટલો આનંદીને સંતોષી રહી શકે છે. વાહ વાહ મારા સંતોષી શિવાય, વાહ. એકડો સાવ સળીકડો ને પગડો દિલે તગડો. એકડો સાવ સળીકડો ને પગડો દિલે તગડો. બંને બથમ બથા બાજી કરતા મોટો ઝઘડો ઝઘડો ઝઘડો. એકડો સાવ સળીકડો ને પગડો દિલે તગડો. બંને બથમ બથા બાજી કરતા મોટો ઝઘડો ઝઘડો ઝઘડો. ત્રગડો તાળી પાડે ને નાચે તાતા થઈ. ત્રગડો તાળી પાડે ને નાચે તાતા થઈ. ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઉતરી ગઈ. ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઉતરી ગઈ. પાંચડો પૈડા ખાતો એની છગડો તાણે ચોટી. પાંચડો પૈડા ખાતો એની છગડો તાણે ચોટી. સાતડો છાનો માનો સૌની લઈ ગયો લખોટી. સાતડો છાનો માનો સૌની લઈ ગયો લખોટી. આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ. આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ. એકડે મીંડે 10 વાગ્યા ત્યાં આવી સ્કૂલની બસ. એકડે મીંડે 10 વાગ્યા ત્યાં આવી સ્કૂલની બસ. આઠડાને ધક્કો